રાજ્ય સરકારની અલગ અલગ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓમાં મોટા પ્રમાણમાં સગાવાદ, ઓળખાણવાદ, પરિવારવાદ એ ચાલતું આવ્યું છે અને અમે જે કહી શકાય કે સરકારી જે ભરતીઓ હોય છે એ સરકારી ભરતીઓમાં થતા કૌભાંડો વિશે અવારનવાર સરકારને જાણ કરી છે, પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણી બધી વખત એક્શન લેવામાં નથી આવ્યા. તેને કારણે આજે એક ફરીથી એક ભરતીમાં કૌભાંડ થયું છે અને આ જે ભરતી છે એ ભરતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એટલે સોમનાથ ખાતે જે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં આજથી 2.5 મહિના પહેલાં એટલે કે 1/11/2023ના રોજ એક ભરતી બહાર પાડવામાં આવી હતી. અલગ અલગ સંવર્ગોની ભરતી હતી, જેમાં પરીક્ષા જે હતી એ દ્વિસ્તરીય હતી. તેની લેખિત પરીક્ષા 5/12/2023ના રોજ લેવામાં આવેલી હતી. 5/12/2023ના રોજ એની લેખિત પરીક્ષા અને ત્યારબાદ જે અન્ય જે બીજો સ્તરની જે પરીક્ષા હતી એ જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જેની પરીક્ષા આજથી 15 દિવસ પહેલાં લેવામાં આવેલી. અને આ જે પરીક્ષા છે એમાં જે સ્થાનિક ત્યાંના ઉમેદવારો, જે મહેનતુ ઉમેદવારો છે અને અમારા જે સૂત્રો છે એના પાસેથી અમને આજથી 20 દિવસ અગાઉ એક વ્યક્તિની માહિતી મળેલી અને એ વ્યક્તિ એટલે કે ભાઈ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ, આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પરીક્ષાની અંદર ગેરરીતિ કરી અને આ પરીક્ષાનો ભાગ બનવાની છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી પહોંચી હતી. અમે જાગૃત નાગરિક તરીકે અમારી પાસે જે માહિતી આવી એ માહિતીને સીધા જ જે યુજીસી છે એ યુજીસીને મોકલી આપેલી અને યુજીસીને મોકલ્યા બાદ જે ગુજરાતના શિક્ષણના જે સત્તાધીશો છે, શિક્ષણ મંત્રી છે, શિક્ષણ સચિવ છે, હાયર સેકન્ડરી લાગે એટલા માટે ઋષિકેશભાઈ પટેલ છે, તેમને બધાને અમે ઈમેલ કરી અને આની જાણ કરેલી. આજે ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ કે આમાં જે અમે 2 નામ આપ્યા હતા એમાં પહેલું નામ વાઘ વૈશાલીબેન કેસરુભાઈ, જેનું આજે પસંદગી પામનાર જે ઉમેદવારો છે એ પસંદગી પામનાર ઉમેદવારોની યાદી આજે 12 વાગે એ જાહેર થઈ છે અને પહેલું જ નામ પસંદગી પામનાર ઉમેદવારોની યાદીમાં પહેલું જ નામ એ વાઘ વૈશાલીબેનનું છે. અને જોવા જઈએ તો જે આક્ષેપો અને જે આરોપો જે મહેનતુ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે, જે અમારા ઇન્ટરનલ સોર્સ કહી રહ્યા છે કે આમાં રજિસ્ટ્રાર જે છે સોમનાથ યુનિવર્સિટીમાં એના મિલીભગતથી આ જે વ્યક્તિ છે એને ગેરરીતિથી કાં તો પેપર આપી દેવામાં આવ્યું હોય અથવા તો એને અન્ય કોઈ પ્રકારની સિન્ડિકેટ કરી અને આમાં ગેરરીતિથી ભરતી કરવામાં આવેલી છે. અને આ જે બાબત હતી એ બાબતની જાણ અમે અગાઉ જ આજથી 10 દિવસ પહેલાં 8 જાન્યુઆરી રાતે 1 વાગે અમે સરકારના જે સત્તાધીશો છે, યુજીસી છે, જે વાઇસ ચાન્સેલર હોય તે બધાને જાણ થાય તેટલા માટે અમે યુજીસીને પણ જાણ કરી હતી લેખિતમાં. તેની સાથે સાથે અમારી પાસે જે પુરાવા હતા એ પુરાવાના આધારે પણ અમે જે પુરાવા હતા એ પણ એની સાથે એટેચ કરેલા હતા. જે માહિતી અમારા સોર્સ દ્વારા મળેલી હોય એ સોર્સની માહિતી પણ અમે આપેલી હતી અને અગાઉથી જ અમે આ તમામ જે બાબતો છે એ બાબતો સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું. આજથી 10 દિવસ અગાઉ સરકારશ્રીનું ધ્યાન દોરવા છતાં પણ આમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. જેમ ભૂતકાળમાં જે ભરતી કૌભાંડો થયા તેમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એ જ રીતે આમાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં આવેલા નથી. અને અમારી પાસે જે માહિતી હતી અને જે વ્યક્તિઓના નામ હતા એ વ્યક્તિઓના નામ આજે પસંદગી યાદીમાં પણ ઉપસ્થિત છે અને આ પસંદગી યાદી ઓફિશિયલ રીતે આજે સોમનાથ યુનિવર્સિટી એટલે કે સંસ્કૃત યુનિવર્સિટી છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલી છે. અવારનવાર અલગ અલગ ગુજરાત રાજ્ય સરકારની જે યુનિવર્સિટી છે તેમાં ઓળખાણવાદ, પરિવારવાદ અને કહી શકાય કે જે લાગવકશાહી છે એ લાગવકશાહીના આરોપો લાગતા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. અમારી માંગણી છે કે આ પરીક્ષા એ ફરીથી લેવામાં આવે અને આ પરીક્ષા એ પારદર્શિતા પૂર્વકની લેવામાં આવે.